મારું નામ મિહિર કુમાર દીપકભાઈ ચૌધરી છે. હું ગુજરાત રાજ્યમાં રહું છું અને ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લા મોજા ગામમાં રહું છું અને ત્યાંની શાળા અભ્યાસ કરું છું. ચુંબકીય વિદ્યુત ઉત્પન્ન કરવું તે આપણે શીખીશું. આપણે જાણીએ છીએ તે મુજબ ચુંબક બે ધ્રુવો ધરાવે છે. એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. બે ચુંબક વચ્ચેના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ હોય છે. જ્યારે બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ બળ હોય છે તે દરેક ચુંબક ચુંબકીય રેખા ધરાવે છે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને આ જ ચુંબકીય ક્ષેત્ર મદદ આપણે વિદ્યુત ઉત્પન્ન કરીશું. એક તાંબાનો તાર અને શક્તિશાળી ચુંબક લઈશું. આજુબાજુ તાંબાના તાર વીંટાળીને તાંબા તાર બંને એક વિદ્યુત બલ્બ જોડીશું. હવે આ ચુંબકની નજીક બીજું ચુંબક લાવવામાં આવે તો વિદ્યુત ચુંબકીય પ્રેરણા ઉત્પન્ન થાય છે, જેને કારણે વિદ્યુત બલ્બ સળગે છે અને પ્રકાશ મળે છે. જ્યારે ઘર લાઇટ ન હોય ત્યારે આનો ઉપયોગ કરી પ્રકાશ મેળવી શકીએ છીએ.